કોળી સમાજના નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ જે મુદ્દો છે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે, આ સમગ્ર વિષયને લઈને અત્યારે હાલ એસઆઈટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અત્યારે હાલ એસઆઈટી દ્વારા વધુ 2 વ્યક્તિઓ છે એ લોકોને પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યું છે। કોણ છે આ વ્યક્તિ, તેની સાથે એસઆઈટી દ્વારા શું ખુલાસા કરવામાં આવ્યા છે તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા કેસને લઈને અત્યારે હાલ સમગ્ર કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ અત્યારે હાલ એક મોટી અપડેટ સામે આવી રહી છે। નવનીત બાલદિયાના મારામારી કેસમાં અન્ય 2 વ્યક્તિઓ છે એને પણ આઈજી ઓફિસ બોલાવવામાં આવ્યા છે। એસઆઈટી દ્વારા બગદાણાના રામવાડા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોની નામના વ્યક્તિને પૂછપરછ માટે અત્યારે હાલ એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા છે અને અત્યારે હાલ એસઆઈટી દ્વારા તેમની પૂછપરછ ચાલી રહી છે એવી પણ વિગતો સામે આવી રહી છે અને એમાં પણ ખાસ કરીને જે રામવાડા છે એ જયરાજ આહિર સાથે સંબંધ ધરાવે છે એવી પણ સૂત્રો પાસેથી વિગતો સામે આવી રહી છે અને જે રીતે આપણે જોયું હતું કે બંને પીઆઈ એટલે કે પીઆઈ ડાંગર અને કેએસ પટેલ છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક સમન્સ મોકલવામાં આવ્યું હતું। એ બાદ 11મા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। નવનીતભાઈ પોતે પણ એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા, તેમના દ્વારા પણ જયરાજ આહિરના સામેના જે પુરાવા છે એ આપવામાં આવ્યા હતા અને હવે જયરાજ આહિરના જ એક જાણીતા વ્યક્તિ એટલે કે રામવાડા છે એમને પણ એસઆઈટી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે। તેની સાથે બીજા પણ એક મહુવાના વ્યક્તિ છે એમને પણ સમન્સ આપવામાં આવ્યું છે અને અત્યારે હાલ એ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને આ જ પૂછપરછની અંદર ક્યાંક આ સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજને લઈને પણ ક્યાંક સવાલો પૂછવામાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। સૌથી પહેલા તો એ જ્યારે એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા એ દ્રશ્યો પર નજર કરીએ। અત્યારે છે કે એસઆઈટી દ્વારા તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને બંને લોકો મારવાનો જે મામલો હતો તેને લઈને જો વાત આ બન્યા છે સાથે છે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો રામભાઈ વાળા નામના જે વ્યક્તિ છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યો છે અને તે બંને લોકો બગદાણાની ચર્ચાસ્પદ ઘટનાને લઈને એસઆઈટી દ્વારા લોકોને સમન્સ આપવામાં આવ્યા છે। તેના પ્લેટફોર્મમાં સોની કરીને છે સાથે જ છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો રામભાઈ વાળા નામના જે વ્યક્તિ છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યો છે અને તે બંને લોકો છે તે હાલ આઈજી ઓફિસ છે ત્યાં પહોંચી ગયા છે। અત્યારે છે તે એસઆઈટી દ્વારા તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને બંને લોકો છે તે અત્યારે ભાવનગર બગદાણાની ચર્ચાસ્પદ અત્યારે છે તે એસઆઈટી દ્વારા તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને બંને લોકો મારવાનો જે મામલો હતો તેને લઈને જો વાત આ બન્યા છે સાથે છે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો રામભાઈ વાળા નામના જે વ્યક્તિ છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યો છે અને તે બંને લોકો બગદાણાની ચર્ચાસ્પદ ઘટનાને લઈને એસઆઈટી દ્વારા લોકોને સમન્સ આપવામાં આવ્યા છે। તેના પ્લેટફોર્મમાં સોની કરીને છે સાથે જ છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો રામભાઈ વાળા નામના જે વ્યક્તિ છે તેમને સમન્સ પાઠવવામાં આવ્યો છે અને તે બંને લોકો છે તે હાલ આઈજી ઓફિસ છે ત્યાં પહોંચી ગયા છે। અત્યારે છે તે એસઆઈટી દ્વારા તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને બંને લોકો છે તે અત્યારે ભાવનગર બગદાણાની ચર્ચાસ્પદ
આ સમગ્ર મામલે હવે જયરાજ આહિરને પણ એસઆઈટી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. લગભગ આજે સાંજના સમયે જયરાજ આહિર છે એ પણ એસઆઈટીની સમક્ષ હાજર થઈ શકે છે એવી શક્યતાઓની વચ્ચે જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાની અંદર કયો વળાંક આવે છે. એક તરફ કોળી સમાજના આગેવાનો છેલ્લા ઘણા સમયથી એ જ વાત કરી રહ્યા છે કે શા માટે થઈને જયરાજ આહિરનું નામ નવનીતભાઈ દ્વારા આપવામાં આવી રહ્યું છે, તો પછી તેમની કોઈ પણ પૂછપરછ કે પછી તેમની સામે કાર્યવાહી નથી કરવામાં આવતી. ને હવે આ જ કેસની અંદર એક મોટો વળાંક આવ્યો છે અને જયરાજ આહિરને પણ હવે એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. જે રામવાળા છે તેની સાથે જે બીજા વ્યક્તિ છે એમની પણ અત્યારે હાલ પૂછપરછ છે તેને શરૂ કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આ બંને વ્યક્તિઓ છે લોકોના નિવેદનોમાં કયા ખુલાસા થાય છે, તેની સાથે કોળી સમાજના લોકો પણ હવે આ વિષયને લઈને કંઈ બોલશે કે કેમ એ પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.